નમસ્કાર. આપણી આસપાસ જુઓ તો માહિતીનો જાણે એક દરિયો છે, પણ સવાલ એ છે કે શું આપણે એમાંથી સાચું જ્ઞાન, સાચી સમજ મેળવી શકીએ છીએ? તો ચાલો આજે આપણે એક મસ્ત સફર પર નીકળીએ. કાચા આંકડાઓથી લઈને એકદમ સ્પષ્ટ સમજણ સુધીની આ સફરમાં આપણે જાણીશું કે માહિતીને ખરેખર અર્થપૂર્ણ કેવી રીતે બનાવી શકાય. જરા વિચારો, એક બાજુ છે હિમાલયના એ ઊંચા પહાડો અને બીજી બાજુ છે મુંબઈ જેવા ધમધમતા શહેરો. હવે તમને લાગશે કે આ બંનેમાં શું સામ્ય છે? તો વાત એમ છે કે બંને જગ્યાએ અઢળક માહિતી છુપાયેલી છે. પર્વતની ઊંચાઈ કેટલી છે? શહેરમાં કેટલા લોકો રહે છે? આ બધું શું છે? આ બધી માહિતી જ તો આપણી દુનિયાની કહાણી કહે છે. પણ આટલા બધા તથ્યો અને આંકડાઓના ઢગલા વચ્ચેથી સાચો મતલબ કેવી રીતે કાઢવો? શું પર્વતની ઊંચાઈ અને ત્યાં પડતા વરસાદ વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? બસ આ જ ગૂંચવણને ઉકેલવા માટે આપણે માહિતીને એકદમ વ્યવસ્થિત કરવી પડે છે. તો ચાલો જોઈએ કે આ કામ થાય છે કેવી રીતે. જો કોઈપણ વસ્તુને સમજવી હોય તો શરૂઆત તેના પાયાથી કરવી પડે, ખરું ને? તો ચાલો આપણે પણ સૌથી પહેલાં એ જ સમજીએ કે જ્યારે આપણે ભૌગોલિક માહિતી એવો શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો ખરેખર મતલબ શું થાય છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો પૃથ્વી પરની કોઈપણ વસ્તુ વિશેની જાણકારી એ ભૌગોલિક માહિતી છે. પણ જેવી એ જાણકારીમાં આંકડા ભળે, એટલે કે આપણે એમ કહીએ કે ગિરનારની ઊંચાઈ 1118 મીટર છે, બસ ત્યારે એ જાણકારી બની જાય છે ડેટા. અને આ જ ડેટા એ આપણા આખા વિશ્લેષણનો પાયો છે. એના વગર ગાડી આગળ ચાલે જ નહીં. હવે આ ડેટાના છે ને મુખ્યત્વે બે ચહેરા છે, જાણે બે ભાઈઓ. પહેલો છે ગુણાત્મક ડેટા. એ આપણને વસ્તુની ક્વોલિટી, એના ગુણ વિશે કહે છે, જેમ કે આ જમીન બહુ ફળદ્રુપ છે. અને બીજો ભાઈ છે માત્રાત્મક ડેટા. એ આપણને માપ એટલે કે આંકડો આપે છે, જેમ કે અહીં 200 મિલીમીટર વરસાદ પડ્યો. તો એક ભાઈ આપણને કહે છે કેવું છે અને બીજો કહે છે કેટલું છે. ચાલો તો આપણે માહિતી શું છે અને એના પ્રકારો કયા છે એ તો સમજી લીધું. પણ આ બધી માહિતી કંઈ આકાશમાંથી તો ટપકતી નથી, ખરું ને? તો સવાલ એ થાય કે આ માહિતી આવે છે ક્યાંથી? ચાલો હવે એ સમજીએ કે માહિતી મેળવવાની પદ્ધતિઓ કઈ કઈ છે. જુઓ, માહિતી મેળવવાના મુખ્ય બે રસ્તા છે. એક છે પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. માની લો કે આપણે જાતે જ કોઈ ખેતરમાં જઈએ અને પાક વિશે માહિતી ભેગી કરીએ તો આ થઈ પ્રત્યક્ષ પદ્ધતિ. અને જો આપણે એ જ માહિતી માટે સરકારના કોઈ કૃષિ રિપોર્ટનો અભ્યાસ કરીએ તો એ થઈ પરોક્ષ પદ્ધતિ. અને હા, આ બંને પદ્ધતિઓથી આપણને જે ડેટા મળે છે ને એ પણ અલગ અલગ પ્રકારના હોય છે. અને આમ સમજીએ, જે ડેટા આપણે જાતે પહેલી જ વાર ભેગો કરીએ છીએ એ છે પ્રાથમિક ડેટા. એ એકદમ તાજો હોય છે, જાણે ખેતરમાંથી હમણાં જ તોડેલા શાકભાજી જેવો, અને ખાસ આપણા જ કામ માટે હોય છે. પણ જ્યારે આપણે બીજા કોઈએ ભેગા કરેલા અને પ્રકાશિત કરેલા ડેટાનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે સરકારના વસ્તી ગણતરીના આંકડા, તો એને કહેવાય દ્વિતીયક ડેટા. એ તૈયાર મસાલા જેવો છે, જેનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ. હવે આ પ્રાથમિક ડેટા મેળવવા માટે તો સંશોધકોને જાસૂસ બનવું પડે છે. સાચે જ એ લોકો જાતે સ્થળ પર જાય, જેને કહેવાય ફિલ્ડ વર્ક અથવા ક્ષેત્રકાર્ય, ત્યાં જઈને બધું તપાસે. અથવા તો લોકો સાથે વાત કરવા માટે, એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે સવાલોની એક આખી લિસ્ટ તૈયાર કરે છે. અને આ સવાલો એ ફોન પર, ઈમેલથી કે પછી રૂબરૂ મળીને પણ પૂછી શકાય છે. તો પછી દ્વિતીયક ડેટા માટે ક્યાં જવાનું? ચિંતા નહીં, એના માટે પણ વ્યવસ્થા છે. ભારતમાં ધ સર્વે ઓફ ઇન્ડિયા અને નાટમો જેવી સરકારી સંસ્થાઓ છે ને, એ તો જાણે સોનાની ખાણ છે. એમના દ્વારા જે નકશા અને આંકડા પ્રકાશિત થાય છે એ એટલા ભરોસાપાત્ર અને સચોટ હોય છે કે કોઈ પણ સંશોધક આંખ બંધ કરીને એનો ઉપયોગ કરી શકે છે. સારું, તો હવે આપણી પાસે ડેટાનો એક મોટો ઢગલો ભેગો થઈ ગયો છે. પ્રાથમિક પણ છે અને દ્વિતીયક પણ. પણ એક વાત સમજો, આ કાચા આંકડાઓ છે ને એ મૂંગા હોય છે. એ જાતે કશું જ નથી કહેતા. એમને બોલતા કરવા માટે, એમને સમજવા માટે આપણે એમનું વિશ્લેષણ કરવું પડે છે. તો ચાલો આ फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.